વેલકમ બેક. કેમ છો બધા? મજામાં જ હશો. તો હું હજી ફરીવાર આપણા ન્યૂ ચેનલમાં જો આ વ્લોગ રણુજાનો ઉતારવાનો છે તો વિડીયોમાં આપણે કન્ટિન્યુ રહેજો. જો આપણે ફરશું આજે એન્જોય કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અસ્મિતા જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ અને જો હું કે અસ્મિતા જવું છે ને મેળામાં? જવાનું જોઈએ કા? ટીંગુબેન ને જો ફોટા પાડે ને જો બાજુમાં ગણેશ બેઠા છે ને જો ઘરને કમ્પ્લીટ લોક કરી નાખાય ઘરને બધું આપણે. હા અસ્મિતા કંઈક કહેવા માંગે બોલ. હા આવે જ છે બધા મેળામાં જવાના છે. જો આપણું જો રણુજાવાળી પટ્ટી આપણે પકડી લીધી અને રણુજા જવા નીકળી ગયા છે મેળામાં. આગળ જોવો તો તમે રિક્ષા જઈએ ભરાઈ છે આપણે પબ્લિક રસ્તા ઉપર બધા. ઘર જ વહી જવાના આપણે. અહીંયા ક્યાં આવવું હોય છે? ફાઇનલી જો જૂના રણુજા રામાપીરનું મંદિર છે અહીંયા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા ગાડીનું ટ્રાફિક છે. આપણે આવી રીતે ગામમાં ગાડી રાખી દીધી. ફાઇનલી આપણે જૂના રણુજામાં પહોંચી ગયા છીએ. અહીંયા રામાપીરના દર્શન બારેથી કરી દેવા છે. તો ટ્રાફિક છે તો કાંઈ વારો આવવાનો નથી. જો આપણે ટ્રાફિક છે વધારે છે તો અહીંયાથી બહાર જઈને આપણે દર્શન કરી લેવાના છે ને પછી જો આપણે નીકળી જવાના છે મેળામાં જવા માટે. નવા રણુજામાં થઈને નીકળી ગયા આપણે જાય છે. આ જો લાસ્ટ દિવસ છે તો ટ્રાફિક આજે જવાનો જ છે. જાજો બન્યા રહેજો. આપણે આજે ફરવાનું છે આખો દી. આજે નીકળી જવું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં આપણે ફરતા હતા ભરતભાઈ આપણે મળી ગયા છે રસ્તામાં. ભરતભાઈને આપણે વિડીયોમાં લઈ લીધા છે. એ પણ ઇન્સ્ટાગ્રામમાં આપણા વિડીયો જોરદાર બનાવશે. એના વિડીયો ક્યારેક જોઈજો. મેળામાં આપણે ટ્રાફિક છે તો આગળ જાય છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
છો આખો મેળાનો નજારો તમે. હા તો બસ વિડીયોને અહીંયા સ્ટોપ કરવાનો છે. આજના વિડીયોમાં બસ આટલું. તો આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો જરૂર તમારા ફ્રેન્ડને શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા આવા નવા બ્લોગ સાથે. જય હિન્દ, વંદે માતરમ.